નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.1ની આપણે સમજૂતી લઈશું. બરાબર. તો દાખલા નંબર 1 છે, એની રકમ છે. તો રકમ એવી છે, આફતાબ તેની દીકરીને કહે છે, શું કહે છે? આફતાબ એની દીકરીને એવું કહે છે, નંબર 1, 7 વર્ષ પહેલા મારી ઉંમર 7 વર્ષ પહેલાની મારી ઉંમર એટલે કોની? આફતાબની. બરાબર. મારી ઉંમર એટલે આફતાબની. તારી ઉંમર કરતા તે વખતની તારી ઉંમર એટલે તારી એટલે દીકરીની કરતા 7 ગણી હતી. બરાબર. તો અહીંયા મારી ઉંમર તારી ઉંમર કરતાં 7 ગણી હતી. તો કોની ઉંમર ધારવાની? આપણે કોઈ એક ઉંમર આપણે ધારવી પડે ને. આમાં એકની ઉંમર x ધારીએ અને એકની ઉંમર y ધારીએ, એવું કંઈક કરવું પડશે. બરાબર. આપણે શું કરીએ છીએ જોઈએ છે. અત્યારે આપણે રકમના ભાગ પાડીએ છીએ ખાલી. બીજી શરત શું છે? તો કે હવે પછીના 3 વર્ષ પછી બરાબર. તો 7 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી, તો એ વખતે શું થશે? તો કે મારી ઉંમર હવે મારી ઉંમર એટલે આપણે દરેક વખતે લખી દેવાનું. કોની? આફતાબની. મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા તારી ઉંમર એટલે કોની? તો દીકરીની કરતા 3 ગણી હશે. બરાબર. 7 ગણી 7 વર્ષ પહેલા, 3 ગણી 3 વર્ષ પછી. બરાબર. તો એના પછી હવે તો શું આ રસપ્રદ છે? કૌંસમાં તમને એવું પૂછે છે, શું આ રસપ્રદ છે? એટલે તમને આવું ગમે છે? આવું કંઈ હોય તો હવે લમણા શેકવાના હોય, કોઈને ગમે ખરું? સીધું 2 સમીકરણ ના અપાય આ બધું કરવાનું એના કરતાં. બરાબર. પણ આ લોકો કહે છે એટલે આપણે એવું માની લેવાનું કે ભાઈ રસપ્રદ છે, આપણને ગમે છે એવું. ભલે ને પછી પાછળથી બધા એવું કે એ તો ભણવું હોય તો સહન કરવું પડે, ના ગમતું હોય તોય બેસી રહેવું પડે, ભૂખ લાગી હોય તોય ભણવું પડે,
હા, આવું બધું ઘણા પાછળથી કે, પણ જે હોય એ અત્યારે આપણે એવું માનવાનું કે રસપ્રદ છે. બરાબર, રસપ્રદ છે ને? હા, અરે કેરીનો રસ પેલો જો મોઢામાં પાણી આવી ગયું બાકી. તો હવે આ પરિસ્થિતિ એટલે અહીંયા આગળ આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને તમારે બૈજિક રીતે અને આલેખની રીતે દર્શાવો. આ પરિસ્થિતિને આપણે બે રીતે દર્શાવવાની છે, એક તો બૈજિક રીત અને એક આલેખની રીત. બરાબર. હવે કઈ ગડબડ પૂછે છો? આપણે અંદર તમને જે રકમ આપેલી છે અને મેં અહીંયા રકમને જે રીતે લખી છે એ બેમાં ફેર છે. એ જ રકમ છે, પણ મેં એને સમજીને એના ભાગ પાડી દીધા છે. આપણે જે રીતે કરવાનું છે એ રીતે. બરાબર. તો હવે આપણે શું કરીશું? તો કે ઉકેલમાં સ્ટેપ નંબર 1 શું કરવાનું? અહીંયા તમને કોઈ સમીકરણ આપેલું છે? સમીકરણ આપેલું નથી. તો શું કરવાનું? સ્ટેપ નંબર 1 માં શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 1 આપણે આલેખની રીતના સ્ટેપ પેલા હતા ને 9 સ્ટેપ, એમાં પહેલું કયું હતું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવા. બરાબર. આપણે એક નથી બનાવવાના, બે બનાવવાના છે, એટલે યુગ્મ બનાવવા. બરાબર. તો સમીકરણ હવે બનાવીએ છીએ. તો સમીકરણ બનાવવા માટે આપણે શું કરવાનું? આ આપણું સ્ટેપ છે. તો સ્ટેપ હવે આપણે એના માટે શું કરીશું? તો એના હવે લઈએ છે. તો ધારો કે હવે મોટી ઉંમર જે હોય, મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી વધારે હતી. બરાબર. તો મારી ઉંમર 7 એટલે મારી ઉંમર અહીંયા ધરવાની છે. આફતાબની હાલની ઉંમર બરાબર x વર્ષ. બરાબર. તમને સ્વાભાવિક પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા 7 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી છે, તો કોણ છે? 7 વર્ષ પછી અને 3 વર્ષ એટલે 7 વર્ષ પહેલા અને 3 વર્ષ પછીની ઉંમર માટેની શરતો અહીં આપેલી છે. તો આપણે હાલની ઉંમર ધારવાની. અત્યારે કેટલી છે? અત્યારે તો કે x વર્ષ આફતાબની છે. બરાબર. આફતાબભાઈની x વર્ષ છે અને દીકરીની હાલની ઉંમર એ કેટલી છે? તો કે y વર્ષ. બરાબર. બંનેની હાલની ઉંમર આપણે ધારી. હવે એના પરથી આપણે સમીકરણ બનાવીએ. તો શું કરવાનું? તો હવે પહેલી શરતને ધ્યાનમાં લો. પહેલી શરત, તો એ પહેલી શરત અહીંયા આપણે લખવાની છે, આ એ વાળી. બરાબર. 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કઈ ગયું?
अरे नीचे पेલું કેસરી કલરનું છે એને જ ઓપન કરી દો. હા બરાબર. તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર, તો જ્યારે તમારે પહેલાની ઉંમર જોઈએ તો તમારી હાલની ઉંમરમાંથી તમારે એટલા વર્ષ બાદ કરવાના. તો હાલની ઉંમર કેટલી છે? x. એમાંથી 7 વર્ષ પહેલા એટલે x ઓછા 7, x ઓછા 7. બરાબર. હવે હજી કે છે 7 વર્ષ પહેલા દીકરીની ઉંમર. દીકરીની ઉંમર કેટલી? તો કે દીકરીની હાલની ઉંમર y છે અને 7 વર્ષ પહેલા, તો y માંથી 7 બાદ કરો એટલા વર્ષ. બરાબર. આટલા વર્ષ. શું થયું? હા બરાબર. તો 7 વર્ષ પહેલા એટલે 7 વર્ષ એટલે આપણી પહેલી શરત છે. એ પહેલી શરતની આપણે માહિતી આપણે અહીંયા મેળવી. બરાબર. પહેલી શરતની માહિતી આપણે મેળવી. હા. તો હવે એના પરથી આપણે શું કરવાનું? તો કે અહીંયા આપેલું જ છે, આથી આપેલ માહિતી પ્રમાણે, આપેલ માહિતી મુજબ, આ મુજબની જગ્યાએ તમે પ્રમાણે પણ વાપરી શકો હો, કોઈ ચિંતા નહીં કરવાની. એને અનુસાર પણ કહી શકો. બરાબર. કોઈ પણ શબ્દ વાપરાય. તો માહિતી મુજબ આ બંને એકબીજા જોડે સરખા હતા, પણ આપણે પેલું 7 ગણી વધારે હતી ને, આટલી ઉંમર એ અહીંયા આપણી શરતની જે બાકીનો ભાગ છે, એટલે અહીંયા આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. બરાબર. 7 ગણી. તો અહીંયા આપણે માહિતી પરથી હવે આપણે કરીએ તો આફતાબની ઉંમર, પહેલા એને આપણે શબ્દોમાં લખીએ. આફતાબની ઉંમર બરાબર 7 ગુણ્યા દીકરીની ઉંમર. 7 ગુણ્યા દીકરીની ઉંમર. તો આફતાબની ઉંમર 7 વર્ષ પહેલા કેટલી હતી? તો કે x ઓછા 7. બરાબર. અને દીકરીની ઉંમર કેટલી છે? તો દીકરીની ઉંમર આપણી પાસે કેટલી છે? તો કે y માઇનસ 7. y માઇનસ 7. તો આ બંને સરખા ક્યારે થાય? તો આફતાબની ઉંમર બરાબર 7 ગુણ્યા દીકરીની ઉંમર, આટલું કરો ત્યારે આપણને સરખું થાય. બરાબર. હવે આવી રીતનું કંઈ સમીકરણ હોય, તો આવી રીતનું સમીકરણ હોય તો આપણે શું કરીએ? તો કશું નહીં કરવાનું. શું કરવાનું? તો કે વિસ્તરણ કરો. વિસ્તરણ કરો અથવા આપણે શું કહેતા હતા? કૌંસ છોડો. બરાબર. તો હવે શું કરવાનું? અહીંયા આ બાજુની સાઈડે x માઇનસ 7 આમના આમ લખવાના, જેમ છે એમ. અને આ જે 7ને છે ને પહેલાં y જોડે ગુણવાના, અને આ 7ને 7 જોડે ગુણવાના. એટલે અહીંયા 7ને y જોડે ગુણીશું તો જવાબ શું આવશે? 7y. 7y અને નિશાની ઓછાની, 7 7 49. બરાબર. હવે સમીકરણ બનાવવા માટે મારે શું કરવું પડશે? તો આ y વાળું પદ જે છે એ આ બાજુ લેવું પડે, અને આ જે અચળ વાળું પદ છે એને મારે આ બાજુ લેવું પડે. બરાબર. તો હવે હું શું કરીશ? આ y વાળું આ બાજુ, એટલે x તો એમના એમ મૂકી દઈશ. આ 7y આ બાજુ આવશે એટલે માઇનસ 7y થઈ જશે. બરાબર. આ બાજુ આ 7 જે છે ઓછા 7 હતા એ આ બાજુ જશે એટલે વત્તા 7 થઈ જશે. અને 49 ઓછા 49 એ તો છે જ આપણી પાસે. તો હવે આપણે x ઓછા 7y બરાબર ઓછા
49 માંથી 7 જાય એટલે 42 રહેશે, ઓછા 42, બરાબર. તો આ આપણું એક સમીકરણ થશે, બરાબર. પણ હજી આપણું સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી થયું, કારણ કે આપણે કેવી રીતે લેવાનું છે, તો કે આ 42 આ બાજુ જતા રહેશે. તો x ઓછા 7y વત્તા 42 બરાબર 0. આ આપણું પ્રમાણિત સ્વરૂપવાળું સમીકરણ આવ્યું, સમીકરણ 1. એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ તો ax વત્તા by વત્તા c બરાબર 0 પ્રમાણિત સ્વરૂપ, બરાબર. તો આપણને પહેલી જે શરત હતી એ પહેલી શરત ઉપરથી આપણને જે સમીકરણ 1 આપણને મળ્યું. હવે આપણે બીજી શરત લઈએ, બીજી શરત, બરાબર. તો બીજી શરતમાં શું કીધું છે, 3 વર્ષ બાદ, 3 વર્ષ બાદ અથવા તો 3 વર્ષ પછી, 3 વર્ષ પછી આફતાબની ઉંમર, આફતાબની ઉંમર, બરાબર. તો હાલની ઉંમરમાં 3 વર્ષ પછી તો ઉમેરાવાના, 3 વર્ષ પછી તો ઉમેરાવાના ને. તો x વત્તા 3, અને 3 વર્ષ પછી દીકરીની ઉંમર, દીકરીની ઉંમર તો y વત્તા 3, બરાબર. y વત્તા 3, બરાબર. આ બંનેની ઉંમર તો મળી ગઈ, પણ એના માટે હજી બીજી શું છે, તો કે આફતાબની ઉંમર, આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 3 ગણી, 3 ગણી હતી. અહીંયા હતી એટલે ભૂતકાળ હોય તો હતી, અને ભવિષ્યકાળ હશે તો થશે, 3 ગણી થશે, બરાબર. 3 ગણી અહીંયા પણ હતી અને હશે છે. જો ભૂતકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે શું આવે, વર્તમાન કાળ, બરાબર. તો વાંધો નહીં હોય તો શું કરી લેવાનું. તો હવે આ જે લખ્યું છે, આથી આપેલ માહિતી મુજબ, આપેલ માહિતી મુજબ, આપેલ માહિતી મુજબ આફતાબની ઉંમર, આફતાબની ઉંમર બરાબર 3 ગુણ્યા દીકરીની ઉંમર, 3 ગણી હશે. એટલે તો આફતાબની ઉંમર અત્યારે કેટલી છે, તો કે x વત્તા 3 બરાબર 3 ગુણ્યા y વત્તા 3. આવું આવે તો શું કરવાનું, તો કે વિસ્તરણ કરો, બરાબર. વિસ્તરણ કરો તો આ બાજુનું પદ એમનું એમ જ. હવે 3 વર્ષ પછીની આપણે ઉંમર જોતા હતા, તો એમાં મળતી માહિતી મુજબ, એટલે આપેલ માહિતી મુજબ આપણે એવું લખી શકીએ કે આફતાબની ઉંમર બરાબર 3 ગુણ્યા દીકરીની ઉંમર. આફતાબની ઉંમર છે x વત્તા 3 બરાબર 3 ગુણ્યા દીકરીની ઉંમર છે y વત્તા 3. તો આનું શું કરવાનું, તો કે વિસ્તરણ કરવાનું. વિસ્તરણ કરવા માટે 3 ને y જોડે અને 3 ને 3 જોડે ગુણવાના. તો આ બાજુ 3 વત્તા x બરાબર આ બાજુ 3 ગુણ્યા y એટલે 3y, અને 3 તરી 9 તો વત્તા 9. આ 3y અને 9 બંને આ બાજુ જતા રહેશે. તો આપણે x ઓછા 3y, આ 3y આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, વત્તા 3 ઓછા 9 બરાબર 0. હવે 3 અને 9 એ બંનેની બાદબાકી કરીએ તો આપણને સમીકરણ મળશે x ઓછા 3y ઓછા 6 બરાબર 0.
તો અહીંયા આપણને બે સમીકરણ એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે બનાવ્યા એ બે સમીકરણ આપણને મળ્યા. એ બે સમીકરણને આપણે હવે સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે? તો આપણું સ્ટેપ નંબર 2 જે છે તો સ્ટેપ નંબર 2 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને સરખાવો. બરાબર. આ જે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને દર્શાવો એને આપણે શું કહીએ છીએ? તો આ જ વસ્તુને આપણે કહીએ છીએ બૈજિક રીતે દર્શાવો. બૈજિક રીતે દર્શાવો એટલે બૈજિક રીતે દર્શાવો એટલે આપણું જે પહેલો દાખલાની રકમમાં અહીંયા જો બૈજિક રીતે દર્શાવવાનું છે તો એ આપણે અહીંયા પૂરું કરી દઈએ છીએ. તો આ સમીકરણને આપણે બૈજિક રીતે કેવી રીતે દર્શાવી શકશું? તો આ રીતે લખીશું અહીંયા x ઓછા 7y વત્તા 42 બરાબર 0 એને આપણે સમીકરણ નંબર 1 કહીશું. અને x ઓછા 3y ઓછા 6 બરાબર 0 એને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તો આને આપણે બૈજિક રીતે દર્શાવી દીધા. બરાબર. હવે આપણે 3 નંબર તો આલેખની રીતે દર્શાવો. હવે આલેખની રીતે દર્શાવવા માટે આપણે શું કરતા હતા? તો સમીકરણો આપણને મળ્યા છે તો એમાં હવે શું કરીશું? સ્ટેપ નંબર 1 માં શું કરીશું? તો એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર કેવી રીતે? તો અહીંયા હવે હું બંને સમીકરણને પેરેલલ લખીશ, જોડે જોડે. બરાબર. તો અહીંયા મારું પહેલું સમીકરણ છે x ઓછા 7y વત્તા 42 બરાબર 0 અને આ બાજુ હું બીજું સમીકરણ લખીશ x ઓછા 3y ઓછા 6 બરાબર 0. બરાબર. હવે મારું સમીકરણ અહીંયા હું 1 અને અહીંયા સમીકરણ નંબર 2 આ રીતે હું લખીશ. બરાબર. હવે હું એક ચલના સ્વરૂપમાં આને ફેરવું છું તો એના માટે મારે શું કરવાનું? તો કે આ 7y છે, આ 7y એને આ બાજુ લઈ જઈશ, -7y એને હું આ બાજુ લઈ જઈશ એટલે વત્તા 7y થઈ જશે. તો આ -7y આ બાજુ જતા રહેશે તો એ શું થઈ જશે? વત્તા થઈ જશે. તો આના પછીનું સ્ટેપ શું આવશે? x વત્તા 42 બરાબર 7y. આવું સ્ટેપ આવશે. આ 7y આ બાજુ જતા રહેશે એટલે હા. હવે આ આપણે તો y જ જોઈએ છે તો આને હું આ બાજુ લખું y બરાબર આ 7 અહીંયા નીચે જતા રહેશે તો y બરાબર x વત્તા 42 ભાગ્યા 7 x વત્તા 42 ભાગ્યા 7 આવી રીતે હું લખું તો એ લખી શકાશે આરામથી? તો કે હા લખી શકાશે. અને આ આપણું એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર આપણને અહીંયા મળી ગયું. બરાબર. હવે હું આને હલો તો આલેખની રીતે દર્શાવવા માટે આપણે પહેલું સ્ટેપ એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર મેળવો. તો આપણે પહેલું સમીકરણ હતું x ઓછા 7y વત્તા 42 બરાબર 0 એમાંથી -7y ને આ બાજુ જમણી બાજુ લીધા તો આપણને x વત્તા 42 બરાબર 7y આ 7 ને નીચે છેદમાં લીધા તો આપણને y બરાબર x પ્લસ 42 ભાગ્યા 7 એવું એક સૂત્ર મળ્યું, એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. હવે આપણે આ જ વસ્તુ બીજા સમીકરણ માટે કરીએ તો એના માટે પણ આપણે સેમ વસ્તુ કરી શકીએ. અહીંયા -3y છે, -3y એને તમે જમણી બાજુ લઈ જાઓ તો એ +3y થઈ જશે. તો અહીંયા શું રહેશે? x ઓછા 6
x ઓછા 6 બરાબર 3y. x ઓછા 6 બરાબર 3y. હવે અહીંથી આ 3 છે એને છેદમાં લઈ લો તો આપણને મળશે y બરાબર x ઓછા 6 ભાગ્યા 3. x ઓછા 6 ભાગ્યા 3. તો આ બીજું એક સૂત્ર આપણને મળી ગયું. એક ચલના સ્વરૂપમાં બંને સમીકરણોના સૂત્ર આપણને અહીંયા મળ્યા. એના પછીનું સ્ટેપ આપણે શું કરીએ છીએ? હવે આ જે હું સ્ટેપ કરીશ એ સ્ટેપ તમને નવનીતમાં પણ આપેલું નથી. હવેનું જે સ્ટેપ છે એ નવનીતમાં પણ આપેલું નથી, કે મેં જે અહીંયા આગળ વચ્ચેના સ્ટેપ મૂક્યા એ પણ નવનીતમાં ક્યાંય આપેલા નથી. એમણે તો ડાયરેક્ટ લખી નાખ્યું કામની વાત આમ છે. બરાબર? તો હવે પછીનું મારું સૂત્ર તો હું કેવી રીતે કરીશ? બરાબર? તો અહીંયા મારું સ્ટેપ કયું હતું? એક્સની કિંમતો માટે વાયની કિંમત તો મેળવવી. ચલો અહીંયા હવે એક્સની કિંમતો માટે વાયની કિંમતો મેળવવી. તો આ આપણા માટે એક બીજું સ્ટેપ છે. બરાબર? તો એ સ્ટેપ માટે આપણે શું કરતા હતા? તો આપણે અહીંયા હવે હું મારા બંને સમીકરણ હું પેરેલલ લઉં છું, એટલે હું વારે ઘડીએ સમીકરણ લખીશ નહીં. અહીંયા હું શું કરીશ? તો x બરાબર 0 અને x બરાબર 35 આવા બે રકમ હું લઈશ. બરાબર? તો એના માટે હવે શું કરીશ? તો કે y બરાબરનું સૂત્ર છે x વત્તા 42 ભાગ્યા 7. બરાબર? તો અહીંયા x ની જગ્યાએ હું 0 મૂકીશ. 0 વત્તા 42 ભાગ્યા 7. બરાબર? તો અહીંયા 42 ના ભાગ્યા 7. 7 ના ઘડિયામાં ક્યાંય 42 આવે છે? 7 ના ઘડિયામાં ક્યાંય 42 આવે છે? તો 7 છંગ 42 આવું કંઈક આવે તો y બરાબર, એટલે x બરાબર 0 એ મને y ની કિંમત મળી. y બરાબર 6. y બરાબર 6. તો એવી રીતે હવે x બરાબર 35. x બરાબર 35. તો એના માટે મારે કિંમત લેવાની છે. તો અહીંયા ફરીથી હું સૂત્ર મૂકીશ. y બરાબર x પ્લસ 42 ભાગ્યા 7. તો x બરાબર 35 મૂકો એટલે 35 વત્તા 42 ભાગ્યા 7. 35 ને 42 થાય 77 ભાગ્યા 7. હવે 7 ના ઘડિયામાં 77 ભાગ્યા 7. તો અહીંયા y બરાબર 11 સીધા 77 11 આવો જવાબ આવે. બરાબર? તો અહીંયા મારું જે આખો દાખલો છે એ દાખલાની પેરેલલ અહીંયા હું લખીશ સમીકરણ 1 માટે. હવે અહીંયા હું આ જ વસ્તુ સમીકરણ 2 માટે. બરાબર? સમીકરણ 2 માટે તો મારું સમીકરણ 2 અહીંયા આગળ આપણને આપેલું છે. તો એમાં મારે x બરાબર કેટલા લેવાના છે? તો કે x બરાબર 0 અને બીજું કયું લેવાનું છે? x બરાબર 30. બરાબર? તો અહીંયા x બરાબર 0 લઉં છું ત્યારે મારું હવે સમીકરણ આ બાજુનું આવશે. y બરાબર x માઇનસ 6 ભાગ્યા 3 બરાબર x ની કિંમત 0 માઇનસ 6 ભાગ્યા 3. બરાબર? તો માઇનસ 6 ભાગ્યા 3. 3 દુ 6. તો આપણને જવાબ મળશે y બરાબર માઇનસ 2. y બરાબર માઇનસ 2. હવે x બરાબર 30 લેતા તો ફરીથી હું સમીકરણ લખીશ. y બરાબર x માઇનસ 6 ભાગ્યા 3. x ની કિંમત 30 લો. 30 માઇનસ 6 ભાગ્યા 3. 30 માંથી 6 જાય તો કેટલા રહેશે? તો 24 ભાગ્યા 3. અને 24 એટલે 8 તરી 24. તો માટે y બરાબર આપણને જવાબ મળશે 8. તો x બરાબર 30 મને y બરાબર 8 મળ્યા. હવે આપણે શું કરીશું? તો આપણું સ્ટેપ કયું હતું? ઉકેલ ગણ દર્શાવવાનું છે કે કોષ્ટક દર્શાવવાનું છે?
તો હવે આપણે કોષ્ટક બનાવવાનું હશે. જો બરાબર સ્ટેપ નંબર સી આ આલેખની રીતના સ્ટેપ નહીં અહીંયા આપ્યા, બીજું અવરું અવરું કાઢે છે. શું છે હવે? x ની કિંમતો મેળવવી, પછી શું છે? કોષ્ટક બનાવો. કોષ્ટક બનાવો, બરાબર. તો અહીંયા સમીકરણ 1 માટેનું કોષ્ટક. તો કોષ્ટકમાં હંમેશા x અને y ની કિંમત, x અને y એની અત્યારે આપણે બે જ કિંમતો લેવાની છે, બરાબર. તો x ની કિંમત 0 લીધી મેં, તો y મને કેટલા મળ્યા? 6. x ની કિંમત 35 લીધી, અહીંયા ધ્યાન રાખ. હવે એ જ રીતે સમીકરણ 2 માટે મારે કોષ્ટક બનાવવાનું હોય તો અહીંયા હું આ રીતે કોષ્ટક બનાવીશ, બરાબર. 1 2 ને 3 ખાના પડશે અંદર, x y. હવે અહીંયા જુઓ, x બરાબર 0 લીધું તો y ની કિંમત કેટલી મળી? -2. x બરાબર 30 લીધું તો y ની કિંમત કેટલી મળી? 8. હવે તમને એવો પ્રશ્ન સ્વાભાવિક થવો જોઈએ કે ગુરુજી તો એવું કહેતા હતા કે 0 1 2 3 આવી કિંમત લેવાની, અને ડાયરેક્ટ 35 કેમ લઈ લીધી આપણે? તો એનું તમને એક આગળ શીખવાડ્યું હતું કે જે સમીકરણ હોય એ સમીકરણમાં તમે એકવાર x ની કિંમત 0 લઈ લો અને y ની કિંમત મેળવો, અને એક વખત y ની કિંમત 0 લઈ લો અને x ની કિંમત મેળવો, એટલે તમને આ કયું ધારવાનું એ ખબર પડી જશે. એ 0 મૂકો ને એટલે તમને સાદું રૂપ આપતા x ની જે કિંમત મળે ને એ તમારી ધારેલી કિંમત થઈ જશે, બરાબર. તો એટલા માટે આ વસ્તુ આવે, આવી મોટી ફિગર હોય ત્યારે, બરાબર. આના સિવાય તમે કોઈ પણ લઈ શકો, ચિંતા નથી. જેનો ઉકેલ મેળવી શકાય એવી કોઈ પણ લઈ શકાય, ચિંતા નહીં, બરાબર. તો કોષ્ટક બનાવી દીધું ભાઈ. હવે કોષ્ટક બનાવ્યા પછી શું કરવાનું છે? ઉકેલ ગણ રચો. તો આના પરથી સમીકરણ 1 માટે આપણે બિંદુ a અને b, આવા બે બિંદુ લઈએ, બિંદુ a અને b. તો ઉકેલ ગણ x બરાબર 0 અલ્પવિરામ y બરાબર 6, એટલે બિંદુ 1 0 એ 6 અને બિંદુ b એ x બરાબર 35 અને y બરાબર 11. આ રીતના બે આપણા બિંદુઓના ઉકેલ ગણ આયા. હવે આ જ વસ્તુ સમીકરણ 2 માટે કરો, બરાબર. તો એને તમે p અને q નામ આપો બિંદુઓને. તો 0 -2 અને 30 અલ્પવિરામ 8 આ રીતના બિંદુઓ મળે. એના પછી શું કરવાનું છે? તો આ બિંદુઓને શું લખવાનું છે? ઉકેલના બિંદુઓને આલેખ પત્ર પર નિરૂપણ, બરાબર. હવે મારી પાસે અહીંયા આલેખ પત્ર પર નિરૂપણ કરવા માટે પૂરતી જગ્યા નથી, તો હું શું કરીશ? આ દાખલાને આના પછીના પેજ ઉપર લઈ જઈશ, બરાબર. હવે મારી પાસે x ની કિંમત કેટલી છે? તો x ની કિંમત 35 અને 30, એટલે વધારે કઈ છે? 35. તો x ની કિંમત મારે 40 કે 45 કે 50 સુધી લઈ જવી પડશે, x અક્ષ ઉપરની કિંમતો. અને y અક્ષ ઉપરની કિંમતમાં મેક્સિમમ 11 છે, તો 11 ની જગ્યાએ મારે 12 કરવી પડશે. અહીંયા તમે આલેખ અહીંયા જોઈ શકો છો કે અહીંયા
5, 10, 15, 20, 50 અને આ બાજુ 12 સુધી એ રીતે તમારું સ્કેલ માપ આપેલું છે. તો આપણે પણ એ ધ્યાનમાં રાખીને આલેખ પત્રનું સ્કેલ માપ દર્શાવવાનું. તો અહીંયા મારી પાસે આલેખ પત્ર તો છે નહીં, તો હું શું કરીશ? ગભરાયા વગર આપણે જે કરવાનું છે એ કરવાનું જ છે. બરાબર. હવે બંને બિંદુઓ જે છે એ આ રીતે છે. બરાબર. તમે જોઈ શકો છો કે લીટી ઓલમોસ્ટ સીધી આવે છે વગર ફૂટપટ્ટીએ. બરાબર. અહીંયા આગળ 0, 0 એ તમારું છેદ બિંદુ હોય. આને આપણે એક્સ અક્ષ કહીશું, એક્સ એક્સ ડેશ, અને આને કહીશું વાય વાય ડેશ. બરાબર. એટલે આ એક્સ અક્ષ અને વાય અક્ષ 0. અહીંયા આગળ તમારે 5ના ગુણકમાં લેવાનું છે. તો સરખું અંતર સહેજ ઓલમોસ્ટ રાખી 5, પછી 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. ઓલમોસ્ટ બધા અંતર સરખા રહે એવો મેં પ્રયત્ન કર્યો છે. કોઈ પણ જાતની શું છે આપણે એક્સ અક્ષ તો 50 સુધીનો બનાવી દીધો. હવે વાય અક્ષમાં મારી પાસે -2 પણ છે. તો હું અહીંયા -1 અને -2 આવી રીતના બે બિંદુઓ અહીંયા દર્શાવીશ. ઉપર પણ હું એ જ રીતે દર્શાવીશ. બરાબર. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ રીતે 12 બિંદુઓ અહીંયા હું દર્શાવીશ. બરાબર. તો મારો એક્સ અને વાય અક્ષ થઈ ગયો. હવે જે મને બિંદુઓ મળ્યા છે, આ બિંદુઓ મને કયા કયા મળ્યા છે એ આપણે જોઈએ. તો એ બિંદુઓ દર્શાવીએ. તો સમીકરણ 1 માટેના બિંદુઓ 0 એ 6. તો x બરાબર 0 અને y બરાબર 6. તો એ બિંદુ મને અહીંયા આગળ મળશે. બરાબર. હવે ત્યાં આગળ મળ્યું તો મારે એને બાજુમાં લખવું પડે કે આ બિંદુ કયું છે? તો કે એ 0 એ 6. બીજું બિંદુ કયું છે? 35 એ 11. તો x બરાબર 35, x બરાબર 35 અને y બરાબર 11. હવે અહીંયા આગળ તમને સ્કેલની જરૂર પડશે કે અહીંયા તમારે આ બીજું બિંદુ લેવું પડશે. તો એ બિંદુ તમે લખશો અહીંયા બિંદુ બી એ 35 અલ્પવિરામ 11. આને જોડવા માટે તમારે સ્કેલનો ઉપયોગ કરવો પડશે. બરાબર. આ કેમ કર્યું? બરાબર. અહીંથી આ ડોટેડ લાઈન તમે આ રીતે દર્શાવી શકો. બરાબર. આ જરૂરી નથી, પણ આપણે ગણતરી આપણી સાચી પડે એટલા માટે આ વસ્તુ કરીએ છીએ. આ જરૂરી નથી. બરાબર. ચલો, તો સમીકરણ 1 આપણે થઈ ગયા. સમીકરણ 1 માટે આપણે થઈ ગયા. તો સમીકરણ 1ની જે લાઈન છે, બંને બિંદુઓ, એ બંને બિંદુઓને આપણે જોડી દઈએ. સમીકરણ 1ના બંને બિંદુઓને આપણે જોડી દઈએ અને એની ઉપર આપણે સમીકરણ લખી દઈએ. આપણું સમીકરણ કયું હતું? x - 7y + 42 બરાબર 0. બરાબર છે. હવે સમીકરણ 2ના બિંદુઓ જુઓ. તો x બરાબર 0 એ y બરાબર -2. એટલે -2 એટલે અહીંયા નીચેની સાઈડે આ બિંદુ આવશે મારું. બરાબર. પછી x બરાબર 30. x બરાબર 30 એ y બરાબર 8. એટલે 30 એ 8. તો અહીંયા 30 થી હું ડોટેડ લાઈન આમ બનાવીશ. તો મારે 8 સુધી જવાનું છે. તો મારું 8 અહીંયા ક્યાં છે? અહીંયા. બરાબર. તો અહીંયાથી હું આ રીતે ડોટેડ બનાવીશ.
બરાબર. તો મારું બિંદુ અહીં આગળ આવશે, આ બિંદુ મારું 30 એ, એટલે અહીંયા બિંદુને નામ આપીશું ક્યુ, એ 30 8, બરાબર. અહીંયા બિંદુ 0 એ -2 અને આ બિંદુનું નામ છે પી, બરાબર. તો હવે શું કરીશ, હું આ બે બિંદુને પણ જોડી દઈશ, આ બે બિંદુને પણ જોડી દઈશ, બરાબર. તો આ બે બિંદુ જોડાઈ જશે. તો આ બીજા સમીકરણ અહીંયા લખવાનું. તો બીજું સમીકરણ આપણું કયું હતું, x - 3y - 6 બરાબર 0, બરાબર. તો આ બે સમીકરણો. હવે તમે જુઓ કે આ બંને સમીકરણો જ્યાં આગળ છેદાયા, આ બંને સમીકરણો જ્યાં છેદાયા, બરાબર, એ છેદ બિંદુ તમારું જુઓ તો આ છેદ બિંદુ, કારણ કે બંને રેખાઓ પરસ્પર છેદે તો એક ઉકેલ મળે અનન્ય. તો અહીંયા આગળ એ છેદ્યું, એ છેદકનું બિંદુ કયું હતું, તો છેદક આગળ તમને અહીંયા છેદ બિંદુ છે, છેદ બિંદુ. તો એમાં y કેટલા મળ્યા, તો કે 12, y કેટલા મળ્યા 12, અને આપણા x કેટલા છે, તો 40 અને 45 ની વચ્ચે, એટલે 2 કાપા એટલે 42, બરાબર, બરાબર. તો 42/12 એ આપણું છેદ બિંદુ થયું. તો આ આપણો શું થયો, ઉકેલ ગણ. આ આપણો શું થયો, ઉકેલ, કારણ કે એક જ ઉકેલ મળે એવું આપણને કીધેલું છે. તો આલેખ પત્ર પર આપણે દર્શાવ્યું. હવે શું કર્યું, તો છેલ્લું સ્ટેપ, બંને રેખા પરસ્પર બિંદુ 42/12 માં છેદે છે. તો સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે, બરાબર. અનન્ય એટલે આપણને ખબર છે, દરેક વખતે આ બોલવાનું, એકને માત્ર એક, બરાબર. તો આટલું કરવાથી તમારો એક દાખલો પૂરો થયો, બરાબર. હવે તમે વિચાર કરો કે આ દાખલો અત્યારે મારે સમજાવવાનો હતો એટલે મેં આ રીતે કર્યું. આને જ તમારે તમારી રીતે સમજીને દરેક દાખલો જ્યારે ગણવાનો થશે તમારે કેટલી સ્પીડ લાવવી પડશે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ આપણે કરવાનું છે, એટલે સ્પીડ તમારી જોઈશે, બરાબર. અને એટલા માટે અમે કહેતા હતા ગતિ, બળ અને ઝડપ એ વધારવી પડશે, બરાબર. તો અહીંયા દરેક પેજ ઉપર આપણે લખી દેવાનું 16/5/19, 16/5/19, સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.1, બરાબર. તો આ રીતે તમારો એક દાખલો પૂરો થયો. આવી જ રીતે તમારો બીજો અને ત્રીજો દાખલો આ જ પદ્ધતિ પ્રમાણે આપણે કરવાનો છે, બરાબર.